મુખી બાપા હા પણ માજો વરસાદ બહુ મોડો હો. આ વરસાદ થઈ ગયો હોત ને તો વાવણી બાવણી ટાઈમે થઈ જાય. એટલે એ બધી આપણે ઉપાધિ ન કરવાની હોય. એ ભગવાનને ખબર જ છે ક્યાં વરવું ને ક્યાં પડવું થઈ જાય છે. નકર આપણે ક્યાં છે બી વાવી દીધું છે. પછી આપણે વરા મોડું થઈ જાય. થઈ જાય છે એની ઉપાધિ આપણે ન કરવાની હોય. સારું હાલો, હજુ મારે રાંધવાનું બાકી છે. પછી રાંધી બાંધીને ફિરાઈ મારે વાડી આંટો મારવા જવું છે. તો હું જાઉં. અરે બેવો ને ઘડીક પછી હમણાં જાય ગયો ઘડીક રહીને. પણ મારે રાંધવાનું બાકી છે. એ તો જાઓ. એ સારું હાલો. માજી વણ તો જોવો આપણે છે ને ભીમ અગિયારસ થાય ને એટલે આપણે એમ કેવી વરસાદ થઈ જાય છે, વરસાદ થઈ જાય છે. પણ આ તો ભીમ અગિયારસ વહી ગઈ ને એને 15 દી થયા પણ તોય વરસાદ ન આવ્યો. હવે વરસાદ નહીં આવે અને પાણી નહીં ભેગું થાય ડેમમાં તો વાવેતર શું કરવું અને આ ગામનાને મજૂરીએ ક્યાં જવું. પણ આ બધું થયું છે ઓલા મુખી આવ્યો ને પછી એને ગામમાં ધર્માદો કરવાનો કે બંધ કે હવે એવા ધર્માદા નહીં કરવાના, એવા ટેમ ન હોય અમારી પાસે. આ તેતું ને રહ્યો ને આ વરા આમ થવા માંડ્યું. પણ જોવું ને લાય ગામમાં હાલો જાવ કોઈક મોટિયા ભેગા થાય ને તો એને કહું કે ભાઈ છે ને આપણે ઓલા કૂતરાને લાડવા નાખવાના છે, લાડવા નાખી દઈએ ને તો આ મેઘરાજા વરસ છે, નકર નહીં વરહે. લાય હાલો જાવ. મને એવું લાગે છે કે હવે કોઈ બેવા વાળા નહીં આવે. ઘીરે હાલો જાવ અને બપોરા કરી લઉં. કામ કી કિનપા ઉપડ્યા? હા ઘીરે જાઉં બપોરા કરવા. એ ઘીરે ન જાવ અને આમ જોઈ ને તમે વાંકાને તાલુકામાં જાવ અને વરસાદ ન વરસતો ને તો કઈક સહાયું દેવરાવો, સહાયું આઈને બોટા તોડ્યા રાખો છો તે. વરસાદ નો વરસતો હોય તો કોઈ સહાયું દે. કાનો દેવ સહાયું વાત કેવી કરો હો તમે? અને વરસાદ ને તમારે સહાય નથી દેવરાવી, નથી વરસાદ થવા દેવો તો તમે કરવું છે શું? તમારે તમે ધારી છે શું? એ કઈ ખબર પડે છે? અરે ભલા મણા એ વરસાદ નું કઈ મારા હાથમાં ન હોય તો હું કહું ત્યારે વરસાદ આવે. એને આવવું છે ત્યારે આવશે. એ વરસાદ નો રહ્યો ને આ તમે જે દીધું આ ઓલા કૂતરાને લાડવા નાખવાનું બંધ કર્યું ને એટલે આ વરસાદ નું વાવણી મોડું થયું. નકર કોઈ દી મને નથી સાંભળતું મારી આવડી ઉંમરની માલ કોઈ કે ભીમ અગિયારસ કાઢી હોય વરસાદે. એ ભાઈ મેં લાડવા નાખવાનું બંધ નથી કરાયું. તમારે વેચ હોય તો કરો ને, લાડવા નાખો ને. તારું ઉઘરાણું આવતું એ જ બોલ. આ તે લાવો 100 રૂપિયા લો. હા હાલે ઉભો રે. હાલે બસો બરોબર. મારે ટાઈમ નથી. તમારી રીતે લાડવા નાખી દીજો. આ તો એમ કહી દેવાય ને તો એમ અમારી રીતે ઉઘરાણું કરી નાખી દેવી. મારે ટેમ નથી એમ. ભલા મણા એવા કામમાં કોઈ દી ના જ ન હોય મારી. નો હોય ના તમે ના પાડી એટલે જ નકર આવ્યો ને 15 દી થઈ ગયા નાખી દીધા હોય કૂતરા લાડવા. હા હા પાછો ઉઘરાણું કરાવીને લાડવા નાખજે. હા હા તમે જોઈજો ની ગામમાં તમ તાર આજ ને આજ નાખવી દઉં. મારે જોવું જ જોઈશે હા, કે તે લાડવા જોઈજો. નાખેશ કે નહીં. હમણાં ગામમાં બધું તેનું ઉઘરાણું કરી લઉં. હા કરી લે. દાદા હા સાક્ષી નું બનાવું. સાક્ષી નું અત્યારે કાંઈ બકાલું છે ઘરમાં? બકાલું કાંઈ નથી, બધું ખૂટી રહ્યું છે. લાવો પૈસા દુકાને જઈને લેતો આવું. દીકરા બકાલું નથી લેવા જાવું. આપણે ઓલો હરખવો નો રહ્યો. હા એ એમાં સિંગુ છે, સિંગુ. એ શીખુનું નથી કેતો, મારી વાત સાંભળતો નથી. એ આ શું છે તો બોલો ને. પણ એ એમાં ઓલા પાંદડા રહ્યા કે નહીં, હા એ પાંદડા થોડાક ઢળી અને કઢી બનાય ને. કઢી એ ગુલાબ છતો કહેવાય, તમને નો ખબર પડે. બનાય હારી જા. મારા પૈસા નો દેવા પડ્યા. નકર મારો બેટો એમ કે દાદા લાવો પૈસા, બકાલું હારું લઈ આવું, બટેકા લઈ આવું, ઘીહોડા લઈ આવું, કાંઈક લઈ આવું એમ કે. પણ હરગવો છે ને ઘીરે હારા હારું છે. મારો દીકરો મારો એવો શીખણો ને કાંઈ મીક હરકવાના પાંદડાની કઢી ખવારે કઢી. એ ઈ હારું પેટમાં ખાઈ નથી શકતો તો ઈ મને શું ખવારે. મને તેવું લાગે છે આ મરશે ને ત્યારે બધું શું હારે લઈને જાય છે. શું કરવું આનું? કોક દી હારું ખવારે ને તો મને એમ થાય કે આના ભેગું કામે રેવાય. નકર આના ભેગું કામે ન રેવાય. કે હારું કામે ન જડતું. નકર મૂકીને વિયો જાવ. મારે તો હરકવાન કઢી ખાઈને જિંદગી કાઢવી પડશે. હે મારી હુંડી શિકારો મહારાજ રે સામડા ગીરધારી. હે મારે એક તમારો યાદાર રે સામડા ગીરધારી. બાર ને ભગત બાર. આ
આય આય નકરા ભજન ગાયે નો ભગત થઈ જાય, નકરા ભજન ગાયે ભગત નો થઈ જાય. કઈ પૂન કરતું રેવાય, પૂન કરતું રેવાય. તું ભાઈ પૂંછારી નો દીકરો છો, મને ક્યાં નથી ખબર. આ પૈસા લઈને ક્યાં ફરે? પૈસા લઈને ફરતો નથી અને આવ્યો છો તારા ઘરે હોતી પૈસા લેવા. આમ તો આ ઉઘરાણું છે, ઉઘરાણું. આ અત્યારે આપણે આ 2 વર્ષથી ઓલા કૂતરા લાડવા ન નાખતા, આ બાપો ન થતો. ભીમ 11 છે ને ભીમ 11 છે ને વરસાદ થઈ જતો ખબર હે ને? અત્યારે વરસાદ નો થાય તો અમારે શું? તમારે કાંઈ નહીં, તમારે કાંઈ નહીં. હમણાં તલાવ ભરાય છે એટલે શિયાળે મજાના વાવી દીશો પડા. એટલે જોને કૂતરા લાડવા નાખવાના છે. લાય તું પૈસા દે, ઉઘરાણું કર્યું સાત ચાલુ સાત. ડોલી હા. ઈ કઈને અત્યારે તો 100 રૂપિયા નાખી દીજે, પછી હું દઈ દઈશ. એમ નો હાલે કાકા. સોચતો શું તું? ઘર દીઠ ઉઘરાણું કરી નાખવા પડે. કાઢ કાઢ, પૈસા કાઢ, પૈસા કાઢ. આજને આજ દેવા જ પડશે. એટલે તું મારે કાલ લાડવા નાખવા તારા એક પૈસા હાટું હે? પણ એમાં એવું છે કે અત્યારે છે નહીં. એ આટલા બધી શીખાશ નહીં હારી, આટલી બધી શીખાશ નહીં હારી. શીખણા એ કેટલા પૈસા બેંકમાં જો કોકનો પૈસા વ્યાજમાં લેવા વાળાનો ફોન છે ને? હે ન્યા દેવાનું થશે તો પટ દઈ દઈશ. તારે શું છે ઈ કે ને? મને આ બાજુ ને કૂતરા લાડવાનું ઉઘરાણું દે. મારો બેટો ડોલી શું કરવું? શું કરવું? કઈ નહીં, ઉઘરાણું દે એમ કહું છું. એક 200 રૂપિયા હતા ને એમાંય તું 100 રૂપિયા લઈ જાય. વાહ 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 વાહ, 100 રૂપિયા દેવા કેવું બર પડે, કેવું બર પડે છે. મહેનત માં કઈ આવવું નથી. મહેનત કરે છે ને ઈ આ કરે છે ને એને નથી કરવા દેતા, એને નથી કરવા દેતા. અને અમતા તમે ગામમાં કેવરો હો કે મેં મોટા ભગત શું ગામની આગા પાછી કરવાના? આ બીજો ફોન આવ્યો જો. આવે મને ખબર છે. વ્યાજમાં લેવા વાળા અત્યારે બિચારા વાવને છે ક્યાં જાય? હા ભાઈ, આ તું ક્યારે નાખવાનો છો લાડવા? એ લાડવા તો અત્યારે જાગો છું. ત્યાં 2 જણા બેહારીને આવ્યો છો. 2 જણા બીજા થઈ જાય ને હમણાં જો 2 ઘર રહ્યા બાકી ઉઘરાણું લેવાના. એ 2 ઉઘરાણું કરીને તરત લાડવા આડ્યા ને હમણાં 2 કલાકમાં કૂતરાને ખવડાવી દેવા છે. અને તું જોઈજે 2 દીમાં વરસાદ ગમી હતી આવી. હા તે વાંધો નહીં, જા નાખી દેજા. અને તો આમ નવરો બેઠો થાય જાય મહેનતમાં ઘડી. ના મારે થોડું કામ છે, આ ફોન આવે છે ને. હા એ મને ખબર છે, બધી મને ખબર છે. હાલો. એ ભાઈ એક ફોન કર્યો હોય ને પછી બીજો ન કરાય. તમને ખબર હોય આ કોક માણા હોય એટલે નો ઉપાડ્યો હોય. એ મને ખબર છે તમારે વ્યાજવા જોતા છે. એ આમ જો, એ હમણાં હું તમને અડધી કલાકમાં ફોન કરું. એ મારે હમણાં બીજી લપ થઈ જશે કઈ. ભાઈ મૂકો. એ હરિરામ, એ કઢી નો બનાવતો મરતો. પણ કામ એ કઢી નો બનાવતો. એ આજ છે ને આપણે લાડવા ખાવાના છે. લાડવા? હા. વાહ દાદા વાહ, હું કેનો વિચારતો તો કાઈ મી કઢી ખાઈ ખાઈને કંટાળી જતો. કઈ ખાડું હાડું ખાવા જણે તો જામો પડી જાય. જામો પડી ગયો. આજ તારે રાહ જોઈ નહીં પડે. આ તો હાલો ક્યારે જવાનું છે? રે અહીંયા વાર છે. કઈ બીજું પાણી બાણી ભરવાનું હોય એ તું ભરી લે. પછી હમણાં હું તને લાડવા ખાવા લઈ જાય. જા. વાંધો નહીં. કઈ બનાવ્યું નથી ને? ના આજે તો સમજો બધું તૈયારી કરતો હતો. હા લે તો હાર જા. મારો રોયો હમણાં આ કઢી બનાવી નાખે ને તો એમાં તેલ ને મરસું બધું ઈ તો ખર્ચો મારે સડે જ ને. હવે કાંઈ ખર્ચો નહીં. આ 100 રૂપિયામાં બાપ દીકરો 2 ખાઈ આવ્યો. જામો પડી ગયો. લાયાને વ્યાજ વાળાને કહી દો હવે કે ભાઈ તું હે ને આવીને લઈ જા, તાર જેટલા જોઈએ એટલા. શેરાવાની પણ મજા આવી ગઈ હો. પણ હવે વાડી આયલો તો ઓલી વાડ બાકી છે ને એ વાડ કરી નાખો એટલે વરસાદ થાય ને એટલે ઉપાડી નહીં. જો વાળવામાં પડી જાય ને તો પછી વાડ રહી જશે. કારુડિયા કાકા આ ક્યાં તૈયાર થઈને ઉપડ્યા? એટલે વાડીએ જાવ વાડ કરવા. એ વાડીએ ન જાવ વાત. કા એ આમ જો આ ગામમાંથી મેં ઉઘરાણું ઉઘરાયું છે અને આપણે ઓલા કૂતરાને લાડવા નાખવાના છે ને એ લાડવા નાખી દેવી એટલે આ રહ્યો ને મેઘરાજા કઈક વરસે સમજ્યા તો કઈક વાવણા થાય. એ તો આપણે સમજી છીએ ડોલી. પેલો મુખી માન્યો અરે મૂકીને આજ મેં જો ને હરકી રીતના ખારો થઈને કહી દીધું. ઠીક નથી. એ જ વાડી કેમ ના પાડે ને કે આપણે ડોલી કેક ના પડે. કેટલું ઉઘરાણું દેવાનું કે 100 રૂપિયા. અને આમ જો ખાલી ઉઘરાણે તમારે નહીં રડે હો. તો તમારે આજ મહેનતમાં આવવું જોઈએ અહીંયા. હાલો બરોબર આપણે બે થઈ અને મહેનત કરીએ ગાયો ગા નાખી દેવી. હા લાલ વાડ વાડીએ વાડ કાલ કરશું. કાયકા પાણી પહેલો આ દાદા હે ને મને લાડવા ખવારવાના છે લાડવા. અને જો મોડો ગયો અને દાદા એકલા વીએ છે ને તો મારે પછી કઢી જ ખાવી પડશે. કઢી જ જિંદગીમાં આજ મને લાડવા ખાવાનો મોકો જીરો છે એ સાવા ન દેવાય.
જરૂરી દાદા કોઈ બીજા બનાવે કાંઈ મહેનતમાં આવે તો આવે ન આવે તો કાંઈ નહીં આપણે બે થઈને બનાવી નાખી ચાલ બનાય ને ચાલ હજી ઉષાને ફરે છે ગુમાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં. આ દાદા હાલો ને કેને જવાનું છે લાડવા ખાવાનું બહુ મન થયું છે પછી અહીંયા ખૂટી રહી છે ને તો આપણો વારો નહીં આવે. એ દીકરા ખૂટશે નહીં એ લાડવા રહ્યા ને ઈ બજારે જ આવશે બજારે એ હા એ આમ જો આ તારા દાદાએ 100 રૂપિયા દીધા છે ઉઘરાણામાં હતી અને ઈ લાડવા રહ્યા ને આપણે બજારે જ ખાવાના છે ક્યાંય ખૂટી રહે એમ નથી પણ મને છે ને હવે મારું બેટું ભૂખ લાગી ગઈ છે. હાલો આ તો જમવામાં બહુ મજા આવી ગઈ પણ આ ડોલી ઉઘરાણાના પૈસા લઈ ગયો લાડવા નાખ્યા કે ન નાખ્યા મારે નક્કી ચેક કરવા જવું પડશે. એ ડોલી હા નાના બનાય ને એટલે ઓલા ગલુડિયા બુડિયા ખાય ખોટા બગાડ્યા નહીં. હા એ વાત તમારી સાચી હો હાલ થોડાક બની જાય ને હા. પછી તું નાખી આય એટલે હું બનાવું ને તો તું એટલા કૂતરા ખાતા થાય. હા ઈ સાચી વાત લ્યો તો કીધી હતી મેં કારણ કે રહ્યો ને એટલે આપણે ટાઈમે નવરાતો થઈ જવી ને ઊની છે હો ઊની ઊની તો હોય જ ને હજુ ઉતારી જ છે બાકી બન્યા એક નંબર હો. એવું ન આ તો રહ્યો ને છોકરાને હોત ખવાય આપણે ખવાય પણ આ તો આપણે રહ્યું ને કુતરા નામે લીધું એટલે ન ખાવી નકર તો ખાતા જ નહીં પેલા આપણે. આ એમ કેવાય કૂતરે આડું લીધું એટલે આપણે ન ખવાય. હા હવે એક કામ કરો તમે બનાવો તો હું આટલા નાખ્યો બરોબર. નાખતો ઓલી વૈસલી બજારે જાય છે હો. હા બધી તમ તાર હા એમ પાછો ભૂલી ન જાતો. ઓહો નાખીને આવે ને તો પાછા એટલા બનાવી નાખું. દાદા તમે જ કહેતા હતા કે બજારે લાડવાય છે ક્યાંય બજારે લાડવા નથી. એ ઘડીક મૂંગો મહીને તને લાડવા હું ખવારીશ એટલે ખવારીશ. ક્યારે કવારજો તું ઉપાધિ કરીમાં તું ઘડીક રે આય બેસ બેઠો બેજા. આ દેવા આવશે એ અહીંયા દેવા નહીં આવે હમણાં ઓલો ડોહલી રહ્યો ને એ બનાવીને નીકળશે એ આગળ મૂકતો જાય છે ને આપણે વાંયે ખાતું જવાનું. એટલે એ આગળ કોને મૂકતો જશે? એ તારું બાપ જ્યાં ઓટો હોય કે નહીં આ ઓટો તે અહીંયા લાડવા એ મૂકે ઓલો કાગળ રાખીને મૂકશે. હા પછી આપણે એમાં ખાતું જવાનું. એટલે આ કૂતરાના લાડવા નથી ને? એ તારું બાપ કૂતરાના ને છોકરાના ને બાકરાના બધું એક જ આવે. લાય આ બધાને ચાલુ કરું પેલા નીકળ્યો હાય. દાદા કૂતરાના લાડવા નો ખવાય ઈ આપણે હે ને એનું અપમાન કર્યું કેવાય. એ તારા બાપ એ કૂતરાના નથી એ આપણે ડોલીના ઘીરે બનાવ્યા એની કડાઈમાં બનાવ્યા એ કૂતરાએ બનાવ્યા હે. ના એ ડોલીએ બનાયા. આ તો હાલો અને અહીંયા કૂતરા નો આવે ઈ પેલા તો આપણે મજા કૂતરા નથી દેખાતા બોલો પણ રે ને મને એવું લાગે છે કે આ સાંઈ બેહવા આવશે એકાદો મેકી દઉં. મજા બોલે આ બજારમાં કૂતરા નથી દેખાતા પણ આવશે ખરા ગમી અહીંથી. ખાઈ લો મારો દીકરો મારો ડોલી આ બે બજારું રખડ્યો તો સાઈ લાડવા નાખતા મેં જોયો નહીં. માજો ઉઘરાણું તો કરી ગયો આ લાડવા નાખે કે નહીં નાખતો મારે ચેક તો કરવું જ પડશે પણ આ કી બાજુ હોય છે? માજો ઓલો ઢોલી લાડવા